નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગદ્ય નંબર 10 આમ જોવા જઈએ તો નાટ્યાંશ દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના, એના રચયિતા છે પંડિત અંબિકાદત્ત વ્યાસ. શિવરાજ વિજય નામની જે એમની કૃતિ જે છે એમાંથી આ વિષય વસ્તુ જે છે એ પસંદ કરવામાં આવેલું છે. પંડિત અંબિકાદત્ત વ્યાસની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં જન્મેલા અને વિદ્યા અભ્યાસ માટે કાયમી એ વારાણસીમાં એ રહેલા અને એમને કાયમી વસવાટ પછી ત્યાં જ એમને કરેલો. આમ જોવા જઈએ તો પંડિત અંબિકાદત્ત વ્યાસનું સાહિત્યકારોમાં એક વિશિષ્ટ સ્થાન છે, કારણ કે સંસ્કૃત સાહિત્યમાં રચાયેલી આવી નવલકથા પ્રકારની કૃતિથી તે સાહિત્યમાં એ જાણીતા બન્યા છે. એટલા માટે પંડિત અંબિકાદત્ત વ્યાસ એ સંસ્કૃત સાહિત્યમાં એ કંઈક અલગથી એમને યાદ કરવામાં આવે છે. ખાસ બાબત એ કે આ નાટ્યાંશમાં છત્રપતિ શિવાજી મહારાજે જે કરેલા એમના પરાક્રમો છે ને એ કરેલા અનેક સાહસિકો એમને કરેલા પરાક્રમોની કથા જે છે, એમને મળેલા વિજય ગાથા એ બાબત એ આમાં રહેલી છે. ખાસ કરીને શિવાજી મહારાજ મરાઠા આપણે કહીએ ને કે એમનો નાનામાં નાનો સેવક પણ એટલો બધો પ્રામાણિક, એટલો બધો નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. એ આ પ્રસંગને બંધ બેસે છે, એટલે આ પ્રસંગ તે વાતનું એ સમર્થન કરે છે. એટલે પંડિત અંબિકાદત્ત વ્યાસ શિવરાજ વિજય નામની કૃતિમાંથી આ વિષય વસ્તુ જે છે એ પસંદ કરવામાં આવેલું છે. પહેલાના સમયમાં એવું બનતું કે રાજાશાહીમાં, ખાસ વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ તો કે તે સમયે રાજા જે છે ને એ પોતે વેશ બદલીને એટલે કે પોતાનો પહેરવેશ બદલીને કે રાતના સમયે કે દિવસે એ નગરમાં એ જતા અને લોકોની વાતો સાંભળતા, વિચારતા કે નગરમાં રાજા વિશે કોણ કેવી વાતો કરે છે, રાજ્ય રચના વિશે લોકો પ્રામાણિક તો છે કે નહીં, એ દરેક બાબતો જે છે એ વાત કરતા એમાંના એક દ્વારપાળની એ પરીક્ષા કરે છે. જોવે છે કે એક નાનામાં નાનો વ્યક્તિ એ આ રાજ્યને વફાદાર છે કે નહીં. ત્યારબાદ શું બને છે, કઈ બાબતનો ખ્યાલ આવે છે, પેલો દ્વારપાળ જે છે રાજાને ઓળખે છે કે નહીં, રાજા કઈ બાબત કહે છે અને પેલો દ્વારપાળ શું કરશે, તો એ બાબત જે છે એ આ ગદ્યમાં રહેલી છે. પણ છત્રપતિ શિવાજી મહારાજની આપણે વાત કરીએ તો એમને ઘણી બધી સાહસિક, એમને ઘણા બધા પરાક્રમો અને એમને મળેલી વિજય ગાથાઓ જે છે એ ખાસ કરીને સાહિત્યમાં એ સંકળાયેલી છે. પણ એમની વિજય પાછળનું એક મોટામાં મોટું કારણ શું હતું એની આપણે એક વાત કરીએ તો એમનો નાનામાં નાનો પણ એમ કહેવાય કે વ્યક્તિ કે નાનામાં નાનો પણ સેવક એટલો બધો પ્રામાણિક હતો, એટલો બધો એમ કહેવાય કે સ્વામી ભક્ત હતો, એટલો બધો નિષ્ઠાવાન હતો. તો એ જ બાબત એ પ્રસ્તુત પ્રસંગમાં પણ રહેલી છે. અને આ પ્રસંગ જે આ વાત આપણે કરીએ છીએ તો એ વાતનું પણ એ સમર્થન અહીંયા કરે છે. તો અહીંયા એ દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે દ્વારપાળની કેવી સેવા ભાવના છે એ ગદ્ય એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા તો શરૂઆતના 3 પાત્રો સુધી આપણે શાબ્દિક પરિચય લઈ લઈએ, ત્યારબાદ શબ્દસહ ભાષાંતરમાં એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો પહેલા એવું છે, શરૂઆતનો નાનો કાઉન્સ રહેશે. એકદા દૌવારિકઃ ભવ્ય મૂર્તિમ સંન્યાસીન અપશ્યત તતતયો એવં વાર્તાલાપ અભવત. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોષિ દૌવારિક ભગવન પ્રણમામિ પરંતુ સ્વકીય પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. સંન્યાસી સત્યમ ક્ષાંતઃ અયં તે અપરાધ કિંતુ અધ પ્રભુતિ ત્વં સંન્યાસીનઃ પંડિતાન બ્રહ્મચારીણઃ સ્ત્રીય બાલા ચ ન અવરોધું શક્નોષિ. કેવું છે જોઈએ, જો શું કહે છે. એકદા દૌવારિક, એકવાર દ્વારપાળે ભવ્ય મૂર્તિમ સંન્યાસીન
અપશ્યત. ભવ્ય આકારવાળા એક સંન્યાસીને જોયું. તત તયો પછી તે બેની વચ્ચે એવમ વાર્તાલાપ અભવત, આ પ્રમાણે વાર્તાલાપ થયો. બન્યું એવું કે એકવાર પેલા દ્વારપાળે એક ભવ્ય આકારવાળા, એટલે ભવ્ય આકારવાળા એટલે કે આમ ઊંચા કદવાળા એક સંન્યાસીને જોયો. હવે સંન્યાસીને જોયો ને એટલે એ બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. વાર્તાલાપ થયો એટલે પેલો સંન્યાસી આવ્યો. જો દ્વારપાળ ઉભો હતો, પોતે દ્વારપાળનું કામ શું કે પેલો શું કહેવાય કે ભાલો લઈને એ દ્વારે ઉભો રહ્યો હોય. રાજાની આજ્ઞા સિવાય એ કોઈને અંદર પ્રવેશ કરવા દે નહીં, એ એનું કામ. રાજાએ એને આજ્ઞા આપેલી હોય કે કોઈ પણને આજ્ઞા વગર એમને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, આ એનું કામ છે. એટલે એ પોતાની ફરજ જે છે બહુ સારી રીતે એ બજાવતો હતો. હવે એમાં બન્યું એવું કે રાજા પોતે જ એવું કહેવાય છે કે પોતે વેશ બદલીને સંન્યાસીના રૂપમાં આવે છે અને એ મહેલની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે એટલે દ્વારપાળ એને રોકે છે. હવે એ બેની વચ્ચે આ પ્રમાણેનો વાર્તાલાપ થાય છે. એમાં શું કહે છે જોજો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોસી. કથમ અસ્માન, કેમ અમને સંન્યાસીઓને પણ તમે તિરસ્કરોસી એટલે રોકો છો, અમારો તિરસ્કાર કરો છો. તમને ખબર તો છે ને કે પહેલાના સમયમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ રાજાને મળી શકે. એમાં ખાસ કરીને કોઈ સંન્યાસી હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સાધુ હોય, કોઈ ઋષિ મહારાજ હોય કે કોઈ ગુરુ હોય, તો એમને રાજમહેલમાં અંદર આવવાની છૂટ હોય, પ્રવેશ કરવાની એમને છૂટ હોય. પણ અહીંયા તો શું છે કે સંન્યાસીના વેશમાં પેલા રાજા હતા એ દ્વારપાળની પરીક્ષા કરે છે. એટલે એ આવ્યા એટલે પેલા દ્વારપાળે રોક્યા એમને કે રોક્યા એટલે પેલો સંન્યાસી એમ કીધું કેમ અમને સંન્યાસીઓને પણ તમે અમને અવગણો છો, અમારો તિરસ્કાર કરો છો. એટલે પેલો દ્વારપાળે જવાબ આપ્યો. શું કે છે? ભગવાન પ્રણમામિ, મહારાજ તમને પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા, પોતાનો પરિચય આપ્યા વગર કશ્ચિત કોઈ પણ ન પ્રવેષ્ટુમ અર્હતિ, પ્રવેશી શકે નહીં. તરત દ્વારપાળે એમ કીધું કે મહારાજ તમને હું પ્રણામ કરું છું, મારાથી ભૂલ થઈ ગઈ, પણ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ રાજમહેલમાં પ્રવેશી શકે નહીં. હવે આ તો રાજા હતા એટલે રાજા તો હોશિયાર હોય જ, એટલે સંન્યાસી એટલે ફરી પાછું જો એમ કીધું સત્ય સાચું છે. ક્ષાંત અયમ તે અપરાધ, જા તારો અપરાધ આમે માફ કર્યો, કિંતુ પરંતુ અધ પ્રભુતિ આજથી માંડીને ત્વમ તું સંન્યાસીનઃ સંન્યાસીઓને, પંડિતાન પંડિતોને, બ્રહ્મચારીણ એટલે કે બ્રહ્મચારીઓ કે બ્રહ્મચારીઓને, સ્ત્રીય કે સ્ત્રીઓને, બાલાહ એટલે બાળકોને ન અવરોધુમ શક્નોસી, રોકી શકે નહીં. પેલો સંન્યાસી એવું કહે છે તને ખબર તો છે ને શું કે આ તારો અપરાધ પેલો તો કે જા મેં માફ કર્યો, પણ હવે ધ્યાનમાં રાખજે રાજાનો આદેશ છે કે આજથી માંડીને કોઈ સંન્યાસી હોય, કોઈ બ્રહ્મચારી હોય, કોઈ પંડિતો હોય, કોઈ સ્ત્રીઓ હોય કે કોઈ બાળકો હોય, એમને તું રોકી શકે નહીં. રાજાનો આદેશ છે કે એમને રાજમહેલમાં આવવાની છૂટ છે, ગમે ત્યારે રાજાને મળી શકે છે, પણ તું એ અમને રોકેશ એટલા માટે હું આ તારો અપરાધ જે છે એ માફ કરું છું, પણ તારે અમને એ રોકવા જોઈએ નહીં. આવી રીતની એ બંને વચ્ચેનો એ વાર્તાલાપ થાય છે. પણ પેલો સંન્યાસી જે છે એ ગમે એમ કરીને એના રાજમહેલમાં પ્રવેશ કરવો હોય છે, પણ પેલો દ્વારપાળ જે છે એ રાજાએ કરેલા આદેશ મુજબ જે છે એ પેલા સંન્યાસીને રોકે છે કે તું એ પ્રવેશ કરી શકે નહીં. જો અહીંયા એવું છે કે એક નાનામાં નાનો વ્યક્તિ કેવો છે, જો કેવો પ્રામાણિક છે કે પેલો સંન્યાસી જે છે એને ખબર હોવા છતાં, રાજાનો આદેશ હોવા છતાં કે આવા વ્યક્તિને રોકી શકે નહીં, પણ કોઈ પણ પ્રકારનો પરિચય આપ્યા વગર કોઈ વ્યક્તિ રાજમહેલની અંદર પ્રવેશ કરી શકે નહીં. પછી દ્વારપાળને પોતાની વાતનું ભાન કરાવે છે કે તને ખબર તો છે ને કે તું કોને રોકે છે, અમે સંન્યાસીઓ છીએ અને અમે સંન્યાસીઓ તો ગમે ત્યાં ફરતા હોય, વનવગડામાં ફરતા હોય, અમારું કામ શું છે કે રાજકર્મ કરવાનું, રાજકાર્ય કરવાનું, અને એવામાં તું અમને કે રોકેશ? હોય છે એ વ્યક્તિ રાજા એટલે પહેલાની પરીક્ષા કરે છે, વધારેમાં વધારે એના પ્રશ્ન કરે છે, એટલે કે તારો અપરાધ હવે માફ કરું છું, હવેથી આવી તારાથી ભૂલ ના થવી જોઈએ. તને ખબર જ છે કે રાજાનો આદેશ છે કે કોઈ પણ સંન્યાસી હોય
કોઈ પણ પંડિતો હોય, બ્રહ્મચારીઓ આવ્યા હોય, કોઈ સ્ત્રીઓ આવી હોય કે પછી નાના બાળકો આવ્યા હોય, એમને તું રોકી શકે નહીં. આ રાજ આદેશ છે. પહેલાના સમયમાં એવું થતું જો કે કોઈ વ્યક્તિ રાજમહેલનો એવો હોય કે જે આપણે એમ કહેવાય ને કે નમક હરામ એવા શબ્દનો આપણે પ્રયોગ કરીએ કે એવો વ્યક્તિ હોય ને તો ખાસ કરીને રાજમહેલ માટે કે રાજકાર્ય માટે કે એ રાજ્ય માટે મોટામાં મોટી મુસીબત જે છે એ ઊભી કરી શકે છે. પહેલાના સમયમાં આવું જ બન્યું કે કોઈ વ્યક્તિ જાસૂસી માટે આવ્યો હોય અને નાનામાં નાનો વ્યક્તિ જે છે ને એને એ ફસાવવાનો પ્રયત્ન કરે. કારણ કે એમને મન તો શું હોય, એમને કોઈ ધન આપે કે રાજશાહી કોઈ ખજાનાની લાલચ આપે અને એવું કે મને તું અંદર પ્રવેશ કરવા દે, કોઈને કહેતો નહીં, હું તને આટલું ધન આપીશ. એટલે પેલા વ્યક્તિઓ શું નાના હોય, દ્વારપાળ હોય, એમ કે કાંઈ વાંધો નહીં, સૈનિક હોય, સામાન્ય સૈનિક, એ તો શું કરે, એમ કે કાંઈ વાંધો નહીં, જતો જા. પછી પેલો વ્યક્તિ શું કરે છે, આખો રાજમહેલ પર બરાબર જાણે એમની શક્તિ શું છે, એમની નબળાઈ શું છે, કેવો રાજમહેલ છે, લોકો કેટલા વસે છે, એમની પાસે સૈન્ય બળ કેવું છે, એમની પાસે શસ્ત્રો કેવા છે, એ બધી જ માહિતી લઈને એમ કહેવાય કે એ એના રાજાને એ માહિતી આપે. પછી રાજા શું કરે છે, પેલો રાજા કે તકનો લાભ લઈને એમ કહેવાય કે રાજ્ય ઉપર ચડાઈ કરે એટલે આસાનીથી જીતી જાય. એટલે પહેલાના સમયમાં બહુ આવું બનતું ને ઇતિહાસમાં આવા ઘણા બધા એ રાજાઓ સાથે બનેલી વાતો પણ રહેલી છે. તો અહીંયા એ જ બાબત છે કે જો નાનામાં નાનો વ્યક્તિ પણ એ રાજ દરબારને એમ કહેવાય કે રાજકાર્યને જો વફાદાર હોય તો એ રાજા છે એ એમ કહેવાય કે એ દરેક વ્યક્તિ માટે એમ કહેવાય કે ગર્વ અનુભવે છે, શાબાશી અનુભવે છે કે નાનામાં નાનો વ્યક્તિ પણ જો રાજકાર્ય માટે કે આ રાજ દરબારને જો વફાદાર હોય તો ખરેખર મારું રાજ્ય ને વ્યક્તિઓ એ ધન્યને પાત્ર છે. તો અહીંયા એ જ બાબત છે કે પેલો વ્યક્તિ એ અંદર આવવાનો પ્રયત્ન કરે છે કે પેલું એમ કહે છે કે દ્વારપાળ એક નાનામાં નાનો જે સૈનિક છે એની પરીક્ષા કરે છે કે લાવ વિચાર, કે લાવ વધારે પ્રયત્ન કરો કે પેલો વ્યક્તિ કેટલામાં છે, શું અંદર પ્રવેશ કરવા દે છે કે નહીં, રાજા વિશે કેવું વિચારે છે કે નહીં, કે આ રાજ્યને વફાદાર છે કે નહીં. ત્યારબાદ શું કરે છે, છેલ્લે એવું કીધું કે તમે સાચું કહો છો પણ આ તારો અપરાધ મેં માફ કર્યો, જા તારાથી આ ભૂલ થઈ જઈ, હવે તું છેટો મને અંદર પ્રવેશ કરવા, તું અહીંથી દૂર ખસી. જો નાટ્યાંશ કંઈક એવું કહે છે કે આ તારો અપરાધ મેં માફ કર્યો, પરંતુ આજથી માંડીને તને ખબર છે કે તું સંન્યાસી હોય કે કોઈ પંડિતો હોય કે કોઈ બ્રહ્મચારીઓ હોય, સ્ત્રીઓ હોય કે બાળકો હોય, એમને પ્રવેશ કરવા માટે તું રોકી શકે નહીં. હવે દ્વારપાળ કહે છે, શું કહે છે, સંન્યાસી બહુ ઉક્તમ, સંન્યાસી તમે બહુ બોલ્યા, વિરમ થોભો, વયમ દૌવારિકા, અમે દ્વારપાળો બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે, બ્રહ્માની પણ આજ્ઞાની એ રાહ જોતા નથી. બોલો હવે કે તમારે કેવું છે. અહીંયા દ્વારપાળ એમ કહે છે કે સંન્યાસી થોભો, શાંતિ રાખો, કે તમે બહુ બોલ્યા, કે જો અમે રહ્યા સામાન્ય દ્વારપાળ, અમે ઉપરથી બ્રહ્મ આવે ને તોય અમે એમની આજ્ઞાની પ્રતીક્ષા કરતા નથી. પછી અમારા માટે અમારા બ્રહ્મા એ રાજા, રાજાનો આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો પરિચય આપ્યા વગર રાજમહેલમાં પ્રવેશ કરી શકે નહીં. પછી તમે ગમે તે હોય, તમને પ્રવેશ મળશે નહીં. હવે એ પોતાની અર્થ લઈને બેસી ગયો. હવે પેલો રાજાના વેશમાં આવેલો સંન્યાસી જે છે ને એ કંઈક વધારે બીજો પ્રયત્ન કરશે કે શું કરશે, અંદર પ્રવેશ કરવા માટે શું કરવું હવે જોઈએ. છેક સુધી આની પરીક્ષા કરે છે કે ક્યાં સુધી આ રહી શકે છે અને કેવો એ પ્રયત્ન કરે છે. એ બાબત આગળ સચવાયેલી છે. સંન્યાસી સાધુ સારું એમ કે છે, માર્ગમાં આદેશ રસ્તો બતાવ, મહારાજ નિકટે બનતો મિચ્છામિ, મહારાજ પાસે જવા ઈચ્છું છું. પેલા સંન્યાસીને એવું કહે છે કે સારું અહીંયા એક કામ, જો એવું કંઈક હશે નાટ્યાંશ આપણે એવી રીતે સમજવાનું. પછી ના પાડી કે અમે બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. એટલે પેલો સંન્યાસી થોડે દૂર જતો રહ્યો એટલે પેલા દ્વારપાળને બોલે અહીંયા જો એક કામ કર કે સારું જે બાબત હોય પણ મારે મહારાજને મળવું છે, એના માટેનો તું મને રસ્તો બતાવ કે ક્યાંથી જવું. આ રસ્તેથી જવાય કે પેલી દિવાલ ચઢીને જવાય કે એની પાછળનો રસ્તો છે ત્યાંથી જવું, તું કે ત્યાંથી જવું, મારે મહારાજને મળવાની ઈચ્છા છે, એટલે તું મને કંઈક રસ્તો બતાવ ને તો હું જઉં. તો અહીંયા
એમ કીધું છે કે સાધુ સારું કે માર્ગમાં દેશે રસ્તો બતાવો, મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ, હું મહારાજને મળવા ઈચ્છું છું. તો અહીંયા સુધીના 3 ને 2 5 પાત્રો જે છે એ આજના વિડીયોમાં આપણે સારી રીતે સમજવાના છે. હવે આ આપણે સમજાય એક વખત. હવે પહેલા તો આની અંદરના રહેલા જે મહત્વના શબ્દાર્થ જે છે પહેલા અલગથી પહેલા પોતાની પ્રેક્ટિસ બુકમાં એની યાદી લઈ લઈએ વિદ્યાર્થીઓને, અને ત્યારબાદ ફરી પાછો આને હું શબ્દશઃ એકવાર સમજવા માટેનો પ્રયત્ન કરું. પહેલા તો શબ્દાર્થની એક યાદી લઈએ, ત્યારબાદ શબ્દશઃ ફરી પાછું ભાષાંતર જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જો શું છે, દૌવારિકઃ એટલે દ્વારપાળ, ભવ્ય મૂર્તિ એટલે ભવ્ય આકાર વાળા, અપશ્યત એટલે જો, તત તયો એટલે તે બેની વચ્ચે અભવત એટલે થયો, કથમ અસ્માન કેમ અમને તિરસ્કરો છે એટલે તિરસ્કાર કરવો, ભગવાન પ્રણમામી એટલે મહારાજ પ્રણામ કરું છું, અદત્વા એટલે આપ્યા વગર, ન અર્હતિ નકાર છે અને પાછળ લઈ જવાનો, ન અર્હતિ એટલે જઈ શકે નહીં. પછી આ શબ્દ આખો લેવાનો, અયમ તે અપરાધ શાંત, જા આ તારો અપરાધ માફ કર્યો. બરાબર શબ્દને ધ્યાનમાં રાખજો. અયમ તે અપરાધ ક્ષાંત, આ તારો અપરાધ ક્ષાંત એટલે માફ કર્યો. કિંતુ એટલે પરંતુ, અધ પ્રભુતિ પ્રભુતિ એટલે માંડીને, થી માંડીને, અધ એટલે આજે, આજથી માંડીને, બાલા એટલે બાળકોને, ન અવરોધું શક્નોસી એટલે રોકી શકે નહીં. પછી આવશે બહુ ઉત્તમ એટલે ઘણું બોલ્યા, વિરમ એટલે થોભ, બ્રહ્મણો એટલે બ્રહ્માની પણ ન પ્રતીક્ષામય એટલે રાહ જોતા નથી, સાધુ એટલે સારું કે સરસ, આદેશય માર્ગમ આદેશય, આદેશય એટલે એ વાતમાં છે માર્ગ બતાવ, નિકટે એટલે પાસે, ગંતુમ ઈચ્છામિ, ગંતુમ એટલે જવું, ઈચ્છામિ એટલે ઈચ્છા રાખું છું, ગંતુમ ઈચ્છામિ જવા ઈચ્છું છું. તો આ મહત્વના શબ્દાર્થની યાદી છે. ખાસ વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાનું. જો અવારનવાર હું વિદ્યાર્થીને ઘણા બધા વિડીયોમાં કહું છું કે પોતાની પ્રેક્ટિસ બુકમાં શબ્દાર્થ લખી એની સામે એનું ગુજરાતી લખીને વારંવાર એને વાંચવામાં આવે તો એ શબ્દ પછી ભાષાંતરમાં કેવી રીતનો બંધ બેસે છે કે કેવી રીતે બેવડે છે, ફક્ત વાક્ય રચનાને ધ્યાનમાં રાખવી પડે. જો શબ્દાર્થ વારંવાર વાંચવાથી વિદ્યાર્થીને એ બાબતનો ખ્યાલ મળે, એ બાબતનો પરિચય મળે, એટલે ભાષાંતર જે છે એ ખૂબ જ વિદ્યાર્થીને સરળતા ભર્યું એ રહે છે. તો એ બાબતને વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવી. ફરી એક વખત એનું ભાષાંતર કેવો છે એનો પરિચય આપણે લઈ લઈએ પહેલેથી. જો એકદા દૌવારિક, એકવાર દ્વારપાળે, ભવ્ય મૂર્તિમ સંન્યાસીન, ભવ્ય આકાર વાળા સંન્યાસીને અપશ્યત જોયો, તતો તયો એવમ પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપમ અભવત વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપી, કેમ અમને સંન્યાસીઓને પણ તિરસ્કરોસી રોકો છો. દ્વારપાળ ભગવાન પ્રણમામી, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ સ્વકીય પોતાનો પરિચયમ અદત્વા પરિચય આપ્યા વગર કશિત કોઈ પણ ન પ્રવેષ્ટુમ અર્હતિ પ્રવેશી શકે નહીં અથવા જઈ શકે નહીં. હવે સંન્યાસી કહે છે સત્યમ સાચું, અયમ તે અપરાધ ક્ષાંત આ તારો અપરાધ માફ કર્યો, કિંતુ પરંતુ અધ પ્રભુતિ આજથી માંડીને ત્વમ તું સંન્યાસીનઃ સંન્યાસીઓને, પંડિતાન પંડિતોને, બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, ચબાલા અને બાળકોને ન અવરોધું શક્નોસી રોકી શકે નહીં. હવે દ્વારપાળ આવશે. સંન્યાસીન બહુ ઉત્તમ, સંન્યાસી બહુ બોલ્યા, વિરમ એટલે કે થોભો, વયમ દૌવારિકા અમે દ્વારપાળો, બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે બ્રહ્માની પણ આજ્ઞાની ન પ્રતીક્ષામહે એટલે રાહ જોતા
નથી. હવે સંન્યાસી સાધુ સારું માર્ગમ આદેશય રસ્તો બતાવ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ મહારાજની પાસે જવા ઈચ્છું છું. તો આજનું આ ભાષાંતર ફરી પાછું એને સમજવા માટે કેવું છે કે બન્યું એક વખત એવું કે એક ભવ્ય આકારવાળો એટલે આમ મોટા એમ કહેવાય કે બહુ એટલો બધો મોટો નહીં પણ આમ પહાડી એમ લાગે ને કે કોઈ વ્યક્તિ આમ મોટો માણસ હોય એવું લાગે કે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને પેલા દ્વારપાળે જોયો. એટલે દ્વારપાળે એને જોયો એટલે એ મહેલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હતો એટલે દ્વારપાળે એને રોક્યો. દ્વારપાળે રોક્યો એટલે પેલો સંન્યાસી બોલ્યો કે ભાઈ કેમ અમને સંન્યાસીઓને પણ તમે અવગણો છો, અમને પણ અંદર તમે પ્રવેશ આપતા નથી. એટલે પેલો દ્વારપાળે કીધું મહારાજ તમને હું પ્રણામ કરું છું, મારા તે ભૂલ થઈ ગઈ કઈ હોય તો, પણ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ રાજમહેલમાં પ્રવેશ કરી શકે નહીં. તમે પેલો તમારો પરિચય આપો, તમે કોણ છો, ક્યાંથી આવો છો, કયા હેતુથી આવો છો, શા માટે રાજાને મળવું છે, કેમ અચાનક મળવાનું થયું, પહેલા તમારો પરિચય તો આપો, ત્યારબાદ હું તમને મહેલમાં જવા માટેનો તમને મહેલમાં પ્રવેશ આપો. એટલે પેલો સંન્યાસીએ કીધું સાચું, સાચી વાત છે તું કે છે. પછી તરત એ મોટા અવાજથી બોલે કે જા તારો અપરાધ મેં માફ કર્યો, પણ હવે તું જોજે આજથી માંડીને તને ખબર તો છે રાજાની આજ્ઞાનું તું પાલન નથી કરતો. કે પેલા દ્વારપાળ એવું કહેતો હશે, આપણે નાટ્યાંશમાં એ રીતે સમજવાનું. તને ખબર તો છે ને કે રાજાનો આદેશ છે કે આજથી માંડીને હવેથી કોઈ પણ સંન્યાસી હોય, કોઈ પણ પંડિતો હોય, કોઈ બ્રહ્મચારીઓ હોય, કોઈ સ્ત્રીઓ હોય કે બાળકો હોય, એમને રાજમહેલમાં પ્રવેશ કરવા કોઈ પણ એમને રોકી શકે નહીં. આમને પ્રવેશ મળે છે, રાજાએ આદેશ આપેલો છે, ખબર તો છે ને કે આજથી માંડીને હવે કોઈ પણ વ્યક્તિ, આટલા વ્યક્તિઓ જે છે એ રાજાને ગમે ત્યારે મળી શકે છે. તો તું અમને શા માટે રોકીશ? તારાથી અમને રોકાય નહીં. તને ખબર હોવી જોઈએ તું એક નાનામાં નાનો સૈનિક છું, તું એક દ્વારપાળ છું, તારાથી આ બાબત જે છે એ બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. આવી ઘણી બધી વાત પેલા એ કરી હશે, આપણે નાટ્યાંશને ધ્યાનમાં રાખીને દ્રષ્ટિ આ રીતે સમજવાનું. એટલે પેલો દ્વારપાળ થોડો એમ કહેવાય કે ઉગ્ર થઈ ગયો હશે. એટલે તરત જ એ બોલ્યો કે સંન્યાસી બહુ બોલ્યા, શાંતિ રાખો કે થોભો. શું નકરું બોલ જ કરો કે શાંત રાખો ને, હું તમને દરેક પ્રશ્નનો જવાબ આપું છું. કે દ્વારપાળ કે તમે બહુ બોલ્યા, થોભો. જો સાંભળો કે અમે દ્વારપાળો છીએ, અમે સામાન્ય એક દ્વારપાળ, બરાબર, અમે બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. બોલો હવે કઈ કેવું છે તમારે? તમે પોતાનો પરિચય આપો, હું રાજાને સમાચાર મોકલો, અને જો આદેશ આવે તો તમને પ્રવેશ મળશે, ત્યાં સુધી પ્રવેશ મળશે નહીં. હવે તમારે કઈ કેવું છે? સાક્ષાત બ્રહ્મા કહે કે અમને જવા દો તોય તમને અંદર પ્રવેશ આપવાનો નથી. હવે પછી એટલે પહેલા તમે તમારો પરિચય મને આપો, પછી હું તમને પ્રવેશ આપું. તમે કયા હેતુથી આવ્યા છો, શા માટે આવ્યા છો, કેમ અત્યારે રાજાને મળવું છે, ત્યારબાદ હું તમને સારી રીતે અંદર પ્રવેશ આપું. એટલે પેલો સંન્યાસી છે થોડેક દૂર જતો રહ્યો છે, અને ત્યાં પેલા દ્વારપાળને બોલે અહીંયા કંઈક લાલચ કે પ્રલોભન આપશે. પછી એમ કીધું સારું જે હોય કે તું મને એક રસ્તો બતાવ મહારાજને મળવા માટે, કે મહારાજની પાસે હું જવા ઈચ્છું છું. પહેલા એમ કીધું કે રસ્તો બતાવ, ભલા અહીંથી તું એમ કે ભાઈ દરવાજાથી પ્રવેશ કરવા ન દે તો કાંઈ નહીં, બીજો કોઈ રસ્તો આવે કે જેથી કરીને મહારાજને મળી શકે. બોલ ક્યાંથી જવું? પેલી દિવાલેથી ચડીને જવાનું છે, કે પછી કોઈ બીજો ગુપ્ત રસ્તો છે, કે ગમે તે બાબતની કંઈક ચર્ચા હોય એટલે એવા અર્થમાં છે કે મને રસ્તો બતાવો કે હું મહારાજ પાસે જવા ઈચ્છું છું. હવે શું બનશે? ફરી પાછું કઈ બાબતનું કદાચ પ્રલોભન આપશે, જવાની ઈચ્છા છે, તો પેલો સંન્યાસી કેવી રીતે નજર ચૂક કરીને એ રાજમહેલમાં પ્રવેશશે, શું બનશે, એ દરેક બાબતો જે છે એ અગત્યમાં રહેલી છે. પણ આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ, ત્યારબાદ ફરી પાછા આપણે મળીએ એટલે આની પછીનો કઈ રીતનો ભાગ છે ને એને સારી રીતે આપણે જે છે એ સમજવા માટેનો પ્રયત્ન જે છે એ કરીશું. ખ્યાલ આવ્યો? તો આ બાબત આજે અહીંયા રાખી. યાદ રાખવાનું કે દ્વારિકસ્ય સેવા નિષ્ઠા દ્વારપાળની સેવા ભાવ, એના કર્તા કૃતિ યાદ રાખવા. કદાચ તમને જોડકામાં આને પૂછી શકાય કે પંડિત અંબિકા દત્ત વ્યાસ અને શિવરાજ વિજયમાંથી
એમની જે નવલકથા જે છે એમાંથી આ વિષય વસ્તુ જે છે એ પસંદ કરવામાં આવ્યું છે. હવે આટલી બાબતમાંથી તમે જો પહેલો ભાગ છે એમાંથી ઘણા બધા સંસ્કૃતના પ્રશ્નો પૂછાય, કદાચ ગુજરાતીનો પણ પ્રશ્ન પૂછાય, તો વિદ્યાર્થીને બહુ સારી રીતે સમજાય એ બાબતથી અહીંયા મેં તમને એ બાબત સમજાવેલી છે કે જરૂર હોય તો એ શબ્દાર્થની યાદી બનાવી, મહત્વના શબ્દાર્થની, ત્યારબાદ વિદ્યાર્થી એને ધ્યાનમાં રાખીને ભાષાંતર જે છે એ જાતે એ શીખવાનો પ્રયત્ન જે છે એ કરવાનો રહેશે. તો પછી દરેક બાબતો જે છે એ વિદ્યાર્થીને સારી રીતે સમજાય. અને ત્યારબાદ અહીંયા એવું છે કે પછી કોઈ પણ વિદ્યાર્થી એ કોઈ પણ સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન જે છે ચાહે સંસ્કૃતમાં હોય તોય ભલે, ગુજરાતીમાં હોય તોય ભલે, એને બહુ જ સારી રીતે એને લખી શકે. પણ જો એ શબ્દ સહિત ભાષાંતરને પહેલા સમજવાનો પ્રયત્ન કરે તો એ વિદ્યાર્થીને આ નાટ્યાંશ જે છે એ બહુ સરળતાથી યાદ રહેશે. તો આ બાબત ધ્યાનમાં લેવાની. તો આજના વિડીયોમાં આટલું રાખીએ. જતા પહેલા આપણે ફરી એક વખત ફક્ત ભાષાંતર કેવી રીતનું થશે, શબ્દથી શબ્દ ભાષાંતર કેવું રહેશે, એક વખત ફક્ત ભાષાંતરનો આપણે પરિચય લઈ લઈએ. શક્ય હોય તો વિદ્યાર્થીએ વિડીયોના માધ્યમથી જ્યારે આ નાટ્યાંશ શીખતા હોય અને છેલ્લે જ્યારે આપણે ભાષાંતરની વાત આવે તો શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીએ પોતાનું પાઠ્યપુસ્તક જે છે એ સાથે રાખો. જોઈએ ફક્ત ભાષાંતર ફરી એક વખત. દ્વારપાળની સેવા ભાવના કે સેવા નિષ્ઠા પંડિત અંબિકા દત્ત વ્યાસ શિવરાજ વિજય નામની જે એમની નવલકથા છે એમાંથી આ વિષય વસ્તુ જે છે એ પસંદ કરવામાં આવ્યું છે. શરૂઆતનો નાનો કાઉન્સ છે, બરાબર. જો શબ્દથી શબ્દનું ભાષાંતર કરું છું, બહુ સરસ. અને સરળ શબ્દોમાં તમને સમજાય એ રીતે કે વાક્ય રચનાની ગોઠવણી કરી, બરાબર છે. દરેક શબ્દ આવશે આમાં, એક શબ્દ વધારાનો પણ નથી અને એક શબ્દ ઓછો પણ નથી. શબ્દથી શબ્દનું ભાષાંતર કેવું રહેશે? એકવાર દ્વારપાળે ભવ્ય આકારવાળા એક સંન્યાસીને જોયું. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી: કેમ અમને સંન્યાસીઓને પણ અવગણો છો કે તિરસ્કાર કરો છો? દ્વારપાળ: મહારાજ, પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ પ્રવેશી શકે નહીં. સંન્યાસી: સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને બાળકોને રોકી શકે નહીં. હવે આવશે દ્વારપાળ: સંન્યાસી બહુ બોલ્યા, થોભો, અમે દ્વારપાળો બ્રહ્માના આજ્ઞાની પણ રાહ જોતા નથી. હવે છેલ્લે સંન્યાસી: સારું, રસ્તો બતાવ, મહારાજ પાસે જવા ઈચ્છું છું. તો આજના વિડીયોમાં આટલું રાખીએ. ફરી પાછા આપણે જલ્દી મળીએ. ત્યારબાદ આ નાટ્યાંશનો બીજો ભાગ કેવો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજના વિડીયોમાં આટલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.